લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ વડજ તેંતલા વચ્ચે નર્મદા કેનાલમાં બાઇક ખાબકવાની ઘટના સામે આવી છે। પોલીસને જોઈ બાઇક ચાલકે કાચા રસ્તે બાઇક ઉતારતા બાઇક સ્લીપ થઈ કેનાલમાં ખાબકી ગયું। બાઇક પર સવાર બે મિત્રો પૈકી રણજીત જશુભાઈ બારિયા કેનાલમાં લાપતા થયા છે, જ્યારે પ્રકાશ ઠાકોરભાઈ બારિયાનો તરતા આવડતા બચાવ થયો છે। ડભોઈ ફાયર ટીમ દ્વારા લાપતા યુવકની શોધખોળ ચાલુ છે। ગાડી કાઢવા આવું દોરડું લઈ કઈ રીતે આ ઘટના બની? એટલે આગળ ચોકડી હતી ને તો પોલીસ વાળા હતા, તો એ હાઈવે રસ્તે ના જ જાય ને આપણે કાચા રસ્તે તાકે જતા રહીએ એવું પેલા ભાઈએ કીધું, રણજીતભાઈએ, એટલે અમે કાચા રસ્તે આવ્યા। અચ્છા, બાઇક કેનાલની અંદર સાઈડ પર સ્લીપ થઈ ગઈ। હા, તમે કેવી રીતે અંદરથી બચી નીકળ્યા? એ પહેલા પડ્યો પછી મેં પડ્યો, એને બચાવ તરતા મને તરતા આવડ્યું, એને તરતા નહોતું આવડતું, એટલે કેનાલની હતી ને તેરાડ તેમાંથી મેં જાલી નીકળ્યા બહાર।